हीरे मोती मैं ना मांगू માંગુ મેં તો જીરા કા સંગમ, એટલે કે હું જીરાનો સાથ માંગુ. અને જીરું જીરું સૌ કરે ને વાવે જીરું સૌ, અમુકની વિકેટ ખુકારો ખેરવે ને અમુકની ખેરવે કાર્યું. તો એવી જ વાત છે આપણી દોસ્તો. તો આજ હું એક દવાની વાત કરવાનો હોઉં. અને જે આપણે હે ને જીરામાં ખૂબ જ લોકો હે ને આ દવાનો છંટકાવ કરતા હોય. કઈ તો દવા છે આપણી M45. અને M45 આ તો મારી આગળ જો કે કેવું છે ખબર છે, આપણે ઓલું માર્લેટ છે, માર્લેટ કંપનીનું છે M45. બાકી કેટલી કંપનીનું આવે, આપણે આ 2-3 જાતનું આવે બરાબર. એ તો અલગ અલગ જગ્યાએ મળી જાય તમને. અને ભાવ અલગ અલગ જગ્યાએ હોય, 250 હોય, 300 હોય, 350 હોય, એવી રીતે એગરાવાળા ઉપર જતું હોય. તો આ દવાના ભાવની તમને કહી દઉં. અને આ બહુ મોંઘી વસ્તુ છે નહીં, ઓલા ગેલેલિયન ફેલેલિયા 4-4 ને 5-5 હજાર ના આવે એવી નથી. અને સસ્તું છે અને ફાયદાકારક છે. અને પેલી વાત કહી દઉં કે હું કોઈ એગરાવાળો નથી. અને બીજી વાત એ કહી દઉં કે હું આ કોઈ દવાનું પ્રમોશન નથી કરતો. આપણે આ બધાને ઉપયોગી થાય એના માટે હું તમને જણાવું બરાબર. તો આ રહ્યુંની M45 જોવા આવી રીતે M45 છે. અને આ ઓલું છે આપણે M45 મેનકો જેબ બરાબર. આ દવા છે. અને આની આપણે છે ને તમને પહેલાં હું ઉપયોગ કેવી રીતે કરવાનો હોય, કેટલા દિવસનું જીરું થાય ત્યારે આનો છંટકાવ કરવો, કેવી રીતે છંટકાવ કરવી તો તમને ખબર જ હોય. બાકી આપણે એવું નહીં વિચારવાનું કે મારા પાડોશીએ M45 છાંટ્યું તો લાઈ હું હારે રાઉન્ડ મારી દઉં. અને કેવી રીતે અમુક દવાના મિશ્રણ કરીને M45માં નખાય, કે ખાલી M45 પાવડરનો છંટકાવ કરાવે, એ બધું હું તમને જણાવીશ બરાબર આ વિડીયોમાં. તો વિડીયો જોતા રહ્યો, નવો હોય તો સબસ્ક્રાઈબર કરી નાખો. આપણે સબસ્ક્રાઈબ હરકું બોલતા ના આવડે, સબસ્ક્રાઈબ કરી નાખો, સમજી જાવ તમારે સમજ્યા. તો આપણે પહેલી વાત કરી તો M45નો ઉપયોગ કેટલા દિવસનું જીરું થાય ત્યારે કરાય. 40 દિવસ ઉપરનું જીરું થાય, 40, 45, 50 દિવસનું. પછી જીરામાં છે ને મોગરા આવવાનું ચાલુ થઈ જાય. એટલે જીરાનું જો તમને મોગરું મારે પાછું બતાવવું પડશે. જો આ રીતના મોગરા આવવાનું ચાલુ થઈ જાય ને જીરું આવવાનું ચાલુ થઈ જાય, હરવેરું નાના નાના તમે ફૂલડા એવા થાય એ આવવાનું ચાલુ થઈ જાય. પછી આપણે M45નો આપણે છંટકાવ કરી શકીએ. એટલે કે 40 દિવસ પ્લસ થાય, 40, 45, 50 દિવસનો, ત્યારે આપણે M45 દવાનો છંટકાવ કરી શકીએ. અને પછી કે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ તમને જરાક જણાવી દઉં. તો તમે છે ને ડાયરેક્ટ આપણે પંપમાં અંદર આપણે માપ્યું હોય એનેથી નાખી શકો. અને બીજું આપણે લગભગ મોટા ભાઈ કેવી રીતે કરે, એક આપણે ડોલ લઈ એની અંદર M45નું પેકેટ હોય એને તોડી નાખી દેવાનું અને હલાવી નાખવાનું, એટલે દ્રાવ્ય થઈ જાય. સમજે આ પાવડર આવે આ M45નું તો ખેડૂતને બધાને ખબર જ હોય, વાપરતા હોય. એટલે એવી રીતે આનો ઉપયોગ કરવાનો હોય. અને આનો મેન ફાયદો શું છે કે આપણે જે ઝાકળ આવે, ઝાકળ એટલે કે થાર ધુમ્મસ અને આપણે ભેજવાળું વાતાવરણ થાય એમાં, એના લીધે આપણે જીરું આપણે મોગરા એવી રીતે સડવાનું ચાલુ થઈ ગયું એટલે નુકસાનકારક નીવડે. સમજ્યા, દિવસનો તડકો પડે અને સવારમાં આપણે ઝાકળ આવી જાય. બાકી ધુમ્મસ આવે તો થોડું સારું રહે. ધુમ્મસ રહે ને એમાં શું આવે, એ આપણે મોલ ઉપર બેહે ઓછી જીરા ઉપર. બાકી ઝાકળ આવે ને એ પલારી નાખે જીરું, એટલો બેહવે. સમજ્યા. અને એક વાર તો જીરું ક્યારેક પાવેલું હોય અને ઝાકળ આવે એટલે આખું જીરું લથપથ થઈ જાય. અને બપોર લગન 1-2 વાગે લગન તો જીરું હૂતું જ રહે, રોનક જ ન મારે. અત્યારે સાંજે કોરાનું થાય એટલે જીરું જેવું લાગે કાંઈ, નકર તો આપણે મરી જ ગયા હોય બરાબર. એવું બધું છે. તો આને એવી રીતે આપણે ડોલમાં ઓગાળી અને નાખી હગી. અને બીજી વાત કે આને આપણે હારે દવા નાખી હગી કે આમાં અન્ય દવા. તો મોટા ભાગે તમે જુઓ તો એકલું છાંટો તો સારું રહે. બાકી તમારે કાંઈક મચ્છી મોલો કે જે ફંગીસાઇડ દવા આવે, ફંગીસાઇડ આવી ફૂગનાશક દવા આવે બરાબર, એનો છંટકાવ કરવો હોય તો હંમેશા ફૂગનાશક દવાનો એકલી જ દવાનો છંટકાવ કરવાનો રાખવાનું બરાબર. એ આપણે એકાદ દવાનો વિડીયો બનાવશું, તમે કયો કોમેન્ટ કરી નાખજો. અને આના પછીનો હવે પેલા એ તો તમને પછી કહેવાનું પછીનું કેનો બનાવવાનો હો, કારણ કે એ દવા હવે આપણે છાંટવાની જરૂર પડશે આવનારા સમયમાં. સમજ્યા. તો આપણે ક્યાં વાત હતી, એટલે આની યારે મિશ્રણ દવા ઓછી નાખો તો સારું રહે. બાકી તમે ઓલું સારિયાની દવા આવે જીરું ધોરું થઈ જાય એની નાખો તો એનું રિઝલ્ટ મળી જાય. આપણે અનુભવ છે પર્સનલ કહું તો હું પોતે ખેડૂત થવું ને જીરું બેઠો એ આપણે જ વાવેલું છે ને મારું છે બરાબર. અને બીજી કે આપણે 45 દિવસનું થાય. અને હવે આ ઉપયોગ શું કામ શું કરે જીરાને એ તમને કહી દઉં કે જીરાને કામ શું કરે. ઉભા રહ્યો, હું પહેલાં છે ને મોબાઈલ મારી આગળ લઈ લો અને તમને ટેકનિકલી સમજાવું કે આવી રીતે જીરાને આ કામ આપે, આવી રીતે આનો ઉપયોગ થાય બરાબર. તો જોતા રહ્યો, તમે સબસ્ક્રાઈબ કરી નાખો. મજા આવે તો જ કરવા લ્યો, પરાયણ નખીએ તો હવે તમને હે ને આ કેવી રીતે ઉપયોગ કરે ને એ બતાવો. એટલે કે આપણો આ M45 પાવડર આવે ને તો જો આ છોડવા ઉપર આપણે દવાનો રાઉન્ડ મારી એટલે આ પાવડરનો રાઉન્ડ મારી એટલે છોડવાને કવર કરી લે. તમે રાઉન્ડ મારો તો જોઈજો આપણો છોડવો છે ને જીરાનો કડક થઈ જાય. એટલે જે આપણો ઓલો ઝાકળ આવે, ઠાર આવે એ છોડવાને ડેમેજ ન કરે. એટલે એટલો બધો આની ઉપર બેહવે નહીં. એટલે આનો મેન
ઉપયોગ હોય સમજ્યા, આનો મેન ફાયદો. અને આના પછી આપણે ને સલ્ફર આવે ને, જે સલ્ફર એનો હું તમને હે ને વિડીયો બતાવીશ કે સલ્ફર ક્યારે એનો છંટકાવ કરવો ને કે શું ઉપયોગ થાય એ બધું, બરાબર. તો અને અત્યારે જો દી હાથમાં છે ને એક ફેરો નજારો જોવો, જોરદાર છે, કાંઈ ન ઘટે. જો આ સૂરજ ભાણ હરવે હાથમાં છે અને આ આપણું જીરું